सूरत ग्रामीण में नकली डॉक्टर का हुआ है खुलासा। इसने नकली मेडिकल डिग्री लेकर आम लोगों के स्वास्थ्य से खिलवाड़ किया था। कामरेज पुलिस ने महावीर क्लिनिक को सील बंद कर दिया और डॉक्टर बिहारी के नाम से चलाया जा रहा कामरेज पुलिस का पता चला है। पुलिस ने मेडिकल अधिकारी के साथ एक बड़ी कार्रवाई करते हुए असली दवा और नकली डॉक्टर वधु और मुन्ना भाई कामरेज के पर्व गांव की सीमा में इंडस्ट्रियल में क्लिनिक चलाता था और लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ करता था। जब सूरत ग्रामीण पुलिस ने नकली डॉक्टर के ऊपर बड़ी कार्रवाई करते हुए पुलिस ने डॉक्टर अजीत कुमार मेहता नाम के नकली डॉक्टर को पकड़ लिया और पुलिस पास में आरोपी के पास में ना मिला कोई सुराग तो पुलिस ने क्लिनिक से अलग अलग साधन सामग्री दवाओं को मिली 18,000 से अधिक मुद्दा माल पकड़े गए। आरोपी ने 12 पास होकर के बिहारी बनकर क्लिनिक चलाता था और औरंगाबाद के बिहार में 6 साल से कंपाउंडर के पद पर नौकरी करता था। कामरेज पुलिस ने आरोपी को पकड़कर जेल भेज दिया। सूरत से दिलीप कुमार यादव की रिपोर्ट। યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મહેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ, જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીત કુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઈસમ હાજર મળી આવેલ। તેઓની પૂછપરછ કરતા તેઓ 12 સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય। તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ 18,188નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સર, વર્ષ દરમિયાન કેટલા બોગસ ડોક્ટર સુરત જિલ્લા એસઓજીએ પકડા છે? વર્ષ દરમિયાન કુલ 5 બોગસ ડોક્ટરો એસઓજી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે। સાહેબ, આમાં કોઈ રિપીટ કરું કે જે પકડાયો એને ફરીથી બીજી જગ્યાએ ચાલુ કર્યું હોય? ના, હાલ તો અમારે ધ્યાન ઉપર એવું આવેલ નથી।